આદિવાસી સમાજનો ઇતિહાસ તમે જોઈ લેજો। આઝાદીની લડાઈમાં અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે, ભગવાન બિરસા મુંડા લડ્યા છે, તાત્યા નાયક લડ્યા છે, ખાત્યા નાયક લડ્યા છે, જલકારી બાઈ લડી છે, મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોજો, અમારા પંજાબ ભીલ લડ્યા છે। ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ, દેશની આઝાદીમાં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી। દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજે પરસેવો આપ્યો છે, લોહી આપ્યું છે। દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે, કોરિડોરની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે, નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે, એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે। જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે। આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો। તે દિવસે અમે તીરકાંઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલાપાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે। આવનારા દિવસોમાં તીરકાંઠા પણ ચાલશે ને ભાલા